ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કપડવંજ તાલુકાના ઉકરણીના મુવાડા ખાતે યોજાયેલા કળશ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા કળશ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંત રવિદાસ મહારાજજીના સમાનતા, સમરસતા અને માનવતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંત રવિદાસ મહારાજજીએ સમાજમાં ભેદભાવ દૂર કરી સમાનતા અને માનવતાનો સંદેશ આપ્યો હતો. તેમના આ વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે સમરસતા સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, જિલ્લા ભાજપ અધ્યક્ષા નૈનાબેન પટેલ, મુખ્ય વક્તા ગોપાલભાઈ શાહ, જિલ્લા ઉપપ્રમુખ વિવેકભાઈ પટેલ, મંડળ અધ્યક્ષ જીતુભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કપડવંજ તાલુકાના તમામ સરપંચો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંત રવિદાસ મહારાજજીના વિચારોને સમાજમાં વધુ વ્યાપક બનાવવા અને સામાજિક સમરસતા મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાનતા, એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સંત રવિદાસ મહારાજજીની 650મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમને લઈને ઉપસ્થિતોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેમેરામેન સાથે ઓએસસી ગુજરાતી ન્યૂઝ, કપડવંજ.